નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ જુલાઈ મહિનાની શરૂઆતમાં જ પેન્શન અને મેડિકલ ભથ્થાને લઈને આવ્યા મહત્ત્વપૂર્ણ નિર્ણય. જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. રોજ આવી નવીનતમ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. તો ચાલો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીએ કે તમે જાણો છો મિત્રો, જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો છે. આજે 3જી તારીખ છે. તો તેવામાં એક મહત્ત્વની અપડેટ લઈને આવ્યો છો. તો ચાલો વિગતે માહિતી મેળવીએ. આપણે સૌપ્રથમ વાત કરી લઈએ. 8મા પગાર પંચ આવતા મહિને કર્મચારી સંગઠન હિસ્સેદારોના જૂથો સાથે પરામર્શ શરૂ કરવા માટે તૈયાર છે, જે લગભગ 1 કરોડ લાભાર્થી માટે આગામી પગારની પેન્શન સુધારા નક્કી કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. તમે જાણો છો મિત્રો, 8મો પગાર પણ લાગુ થવાનું છે. તો મિત્રો, સંગઠનો અને હિસ્સેદાર જૂથો સાથે પરામર્શ શરૂ કરવાની ચર્ચા ચાલુ કરી દીધી છે. એ તૈયાર છે કે હવે આગામી સમયમાં જે લગભગ 1 કરોડ લાભાર્થી માટે આગામી પગાર અને પેન્શન સુધારા નક્કી કરવા માટે તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મિત્રો, 8મા કેન્દ્રીય પગાર પંચ 8મા CPC દ્વારા આગામી મહિને પરામર્શની વેગ આપવાની અપેક્ષા છે, કારણ કે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર ભથ્થા અને પેન્શન અંગેની ભલામણો અંતિમ સ્વરૂપ આપતા પહેલાં ઇનપુટ્સ એકત્રિત કરવા માટે કર્મચારી પ્રતિનિધિ સંસ્થાઓ, સ્ટાફ યુનિયનો અને હિસ્સેદારો સાથે બેઠકો શરૂ કરી છે. આ ચર્ચાઓ મહત્વપૂર્ણ કારણ કે તે લગભગ 1 કરોડ લાભાર્થી માટે આગામી પગાર સુધારાને આકાર આપશે, જેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારી અને લગભગ 65 લાખ પેન્શનનો સમાવેશ થાય છે. નાગરિક કર્મચારીઓ ઉપરાંત ભલામણો રેલવે, સંરક્ષણ સેવાઓ અને અન્ય લાયક સરકારી સંગઠન કર્મચારીઓ માટે આવરી લેવામાં આવશે. મિત્રો, ત્યારબાદ જ્યારે કમિશન આવતા વર્ષની તેની ભલામણ રજૂ કરે તેવી અપેક્ષા છે, ત્યારે સૌથી વધુ નજીકથી જોવામાં આવતું પાસું એટલે ફીટમેન્ટ ફેક્ટર છે, જે મૂળભૂત પગાર અને પેન્શન વધારવાની હદ નક્કી કરશે. મિત્રો, હિસ્સેદારીની સલાહ અને સૂચનો. દર 10 વર્ષે એકવાર રચાયેલા પગાર પેન્શન કેન્દ્ર સરકારના કર્મચારી પગાર માળખા ભથ્થા અને પેન્શન લાભોની સમીક્ષા કરે છે. કર્મચારી સંગઠન પ્રતિનિધિ જૂથો સાથે આગામી બેઠકોનું હેતુ કમિશન તેનો અંતિમ અહેવાલ તૈયાર કરે છે. તે પહેલાં ડેટા એકત્રિત કરવા માટે અને વિવિધ વિભાગોની ભલામણ સમજવાનું છે. પગાર સુધારા ઉપરાંત કમિશન મોંઘવારી ભથ્થા, DA અને મોંઘવારી રાહત અને અન્ય સેવાઓ સંબંધિત લાભાઓની ફેરફારની તપાસ કરે તેવી અપેક્ષા છે. મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર એ ગાણિતિક ગુણક છે, જેનો ઉપયોગ કર્મચારીના હાલમાં મૂળભૂત પગાર, નવા પગાર પંચ હેઠળ સુધારેલા મૂળભૂત પગાર રૂપાંતરિત કરવા માટે યોગ્ય થાય છે. આ સૂત્ર સીધું છે કે વર્તમાન મૂળભૂત પગાર બરાબર ફિટમેન્ટ ફેક્ટર સુધારેલો મૂળભૂત પગાર ગુણન નિવૃત્ત કર્મચારી ચૂકવવા પાત્ર સુધારેલ પેન્શનની પણ નક્કી કરે છે. 7મા પગાર પંચ હેઠળ 2057 ફિટમેન્ટ ફેક્ટરે 6મા પગાર પંચ લઘુત્તમ મૂળ પગાર 7,000થી વધીને 18,000 થયો છે. 8મા પગાર પંચ માટે કુલ 57 ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવ્યું નથી. જો કે કર્મચારી સંગઠન નિષ્ણાતો અને વિવિધ અહેવાલો ચુસ્ત બાજુએ 2.10 થી 3.83 સુધી અંદાજ સૂચવે છે, જે કેટલાક સ્ટાફ સંગઠન દ્વારા કરવામાં આવતી ઊંચી માંગને પ્રતિબિંબિત કરે છે. પગાર કેટલો વધી શકે છે? જો કમિશન 2.10 ફિટમેન્ટ ફેક્ટર અપનાવે છે, પગાર વધારા પ્રમાણ ઉપર મધ્યમ રહેશે. 3.83 નું ઉચ્ચ ગુણક પરિણામે તમામ પગાર મેટ્રિક્સ સ્તરો મૂળભૂત પગાર નોંધપાત્ર કેવી રીતે મોટો ઘુસારો આવશે. મિત્રો, અંતિમ ફિટમેન્ટ ફેક્ટર હજુ નક્કી થયું બાકી છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ આંકડા ફક્ત ઉદાહરણ તરીકે નહીં. 8મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર અંતિમ સ્વરૂપ આપ્યું નથી, જો જાહેર કર્યું નથી, અને હિસ્સેદારો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. અંતિમ ગુણક સરેરાશની રાજકોષીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, ફૂંકાવાનું વલણ અને પરામર્શ પછી કરવામાં આવતી ભલામણો સહિત અનેક પરિબળો આધારિત રહેશે. મિત્રો, અંતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શન માટે એકમાત્ર સૌથી મોટો આંકડો છે તે ફિટમેન્ટ ફેક્ટર, કારણ કે તે આગામી પગાર પેન્શન સુધારા કદ નક્કી કરે છે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.